સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર સહિત ટેકેદારો સામે ફરિયાદ ઉઠી છે. સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. નિલેશ કુંભાણી તેમજ ટેકેદારો અને કલેક્ટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર સહિત ટેકેદારો સામે ફરિયાદ ઉઠી છે. સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી કે નિલેશ કુંભાણી તેમજ ટેકેદારો અને કલેક્ટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાએ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી. નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરાતા ફોર્મ રદ થયું હતું. અશોક સદાશિવ પીપળેએ ફરિયાદ આપી હતી. આ સમગ્ર મામલે તપાસ કરી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે. અમે જે રીતે વાત કરી જોઈએ કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા, તપાસ ચાલુ છે અને આ દિશામાં અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતેના એક્શનના બાદ છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે ECIના આ હિસાબથી કાર્યવાહી થશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.